કોલકાતામાં ટ્રેન મહિલા ડોક્ટર સાથે અત્યાચાર ગુજાર્યા બાદ તેણીની હત્યા કરી દેવામાં આવી હતી। ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે, ત્યારે આંદોલનમાં આજે એબીવીપીએ પણ ઝંપલાવ્યું છે। સુરતની વીર નર્મદ યુનિવર્સિટી સામે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોલકાતામાં ટ્રેન મહિલા ડોક્ટર સાથે અત્યાચાર ગુજાર્યા બાદ તેણીની હત્યા કરી દેવામાં આવી હતી। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે। છેલ્લા 5 દિવસથી તબીબો આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે આ આંદોલનમાં આજે એબીવીપીએ પણ ઝંપલાવ્યું છે। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરતમાં તબીબો બાદ હવે એબીવીપી મેદાનમાં આવ્યું છે। વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા। મમતા સરકાર હાય હાયના નારા લગાડ્યા હતા। એબીવીપી દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી રહી છે। એબીવીપીના નેતાએ કહ્યું હતું કે મમતા સરકારના રાજમાં બંગાળમાં હાલ ભારે હિંસા ફેલાય છે, અત્યાચારો વધી રહ્યા છે, તેમ છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેથી વિદ્યાર્થી સંગઠનના નાતે અમે અમારી જ વિદ્યાર્થીની ડોક્ટરને ગુમાવી છે। અમે તેમના પરિવારને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા મળે તે માંગ સાથે આંદોલન કરી રહ્યા છે। નમસ્તે, મારું નામ રવિ માંગવિયા, સુરત મંત્રી જવાબદારી। કઈ રીતે કઈ ઘટનાનો વિરોધ કરી રહ્યા છો, કઈ જગ્યાએ? જે હાલમાં જે કલકત્તામાં જે ડોક્ટર બેન પર જે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, એને લઈને વિદ્યાર્થી પરિષદ સખત એની નિંદા કરે છે અને આજના દિવસે આખા ગુજરાતભરમાં આખા ભારતભરમાં એબીવીપી દ્વારાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે અને જે આમાં જે સંડોવાયેલા વ્યક્તિઓ છે એની પર કાર્યવાહી કરવામાં આવે અને એ લોકોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા આપવામાં આવે। વિરોધ છે ને શું માંગ છે? વિદ્યાર્થી પરિષદની એક જ માંગ છે કે જે દોષીઓ છે એને ફાંસીની સજા આપવામાં આવે।